જે શ્રી ગોકુલેશ વૈષ્ણવ સત્સંગમાં ગયા અઠવાડિયે આપણે ભગવાને પૂતના વધ કર્યો, ત્યાર પછી ગોપીજનોએ બાલકૃષ્ણનું રક્ષણ કરવા માટે સર્વપ્રથમ પોતાનો અંગન્યાસ કર્યો, કરન્યાસ કર્યો, પછી પૂતના કવચનો પાઠ કરીને બાલકૃષ્ણનો પણ અંગનાશ કર્યો, કરન્યાસ કર્યો. હવે એ પૂતના કવચના ગયા અઠવાડિયે આપણે શ્લોકો જોયા હતા. કુલ 8 શ્લોકો હતા. એ 8 શ્લોકો ગયા અઠવાડિયે મેં સમજાવેલા. આજે ટૂંકસાર તમને કહું છું કે પહેલા શ્લોકોમાં ભગવાનના 11 રૂપોનું વર્ણન છે અને ભગવાનનું રક્ષણ ગોપીજનોએ ચરણથી શરૂ કરી અને મસ્તક સુધીના 12 અંગોની રક્ષા કરવામાં આવી છે. બીજા શ્લોકમાં ભગવાન બાલકૃષ્ણનું રક્ષણ ગોપીજનોએ 8 દિશાઓથી થાય એવું વર્ણન કર્યું છે. પછી ત્રીજા, ચોથા અને પાંચમા શ્લોકમાં ગોપીજનોએ ભગવાનની ઇન્દ્રિયો, પ્રાણ, ચિત્ત, મન, બુદ્ધિ અને આત્માનું રક્ષણ કર્યા એવા શ્લોકો બોલવામાં આવે છે. ત્યાર પછી ગોપીજનોએ ભગવાનનું સર્વ રીતે રક્ષણ થાય એટલા માટે ભગવાન હવે થોડા વખત પછી મોટા થશે, બાલકૃષ્ણ રમવા જશે, તો રમતી વખતે, સૂતી વખતે, ચાલતી વખતે, બેઠેલા હોય ત્યારે, ભોજન કરતા હોય ત્યારે પણ બાલકૃષ્ણનું રક્ષણ થાય એવા શ્લોકોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી 6, 7 અને 8 નંબરના શ્લોકમાં ગોપીજનોએ ભગવાનને કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા જેવી કે ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસો, ગ્રહો, નબળા ગ્રહો, એ બધા આસુરી બળો એને ભગવાન બાલકૃષ્ણ હેરાન ન કરે માટે ગોપીજનો કહે છે કે વિષ્ણુનું નામ માત્ર લેવાથી આ બધા આસુરી બળો નાસી જાય છે. જો આ આપણને બધાના માટે પણ આ વસ્તુ સમજવાની જરૂર છે કે ભગવાનનું નામ કાફી છે. ભગવાનના નામ માત્રથી આસુરી બળો તો ટકી શકતા જ નથી. બળું થઈ જાય અને ઘર છોડીને ભાગી જાય. જો કદાચ કોઈકે તમારી વિરુદ્ધમાં કોઈ કાવતરું કર્યું હોય તો પણ આ વિષ્ણુનું નામ માત્ર લેવાથી આસુરી બળો તમને હેરાન કરી શકતા નથી. તો આ આપણે ભાગવત પ્રમાણની પૂતના કવચની વાત આપણે કરી. હવે વિષ્ણુ પુરાણમાં આવું એક પૂતના કવચ 8 શ્લોકોનું આપેલું છે, પણ એ નંદરાયજી બોલે છે. એટલે નંદરાયજીએ પોતે બાલકૃષ્ણની રક્ષા કરી છે એવું વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે. પરંતુ ગર્ગ સંહિતામાં પાછો એવો ઉલ્લેખ છે કે ગોપીજનોએ બાલકૃષ્ણનું રક્ષણ કર્યું છે અને એમાં એ 10 શ્લોકોનું ગાન કર્યું છે. એ 10 શ્લોકોમાં થઈને ગોપીજનોએ ભગવાનના જે 24 અવતારો છે એ બધા અવતારોને એક જેને જવાબદારી સોંપી દીધી છે કે ભગવાનના 24 અંગો. ભાગવતમાં 12 અંગની વાત છે, પણ ગર્ગ સંહિતામાં તો ગર્ગાચાર્યજીને બનાવેલી છે. તો ગર્ગાચાર્યજી ભગવાનના 24 અંગોનું રક્ષણ કરવાની વાત ગોપીજનો પાસે કરાવડાવે છે. તમે એમના બધું સર્વાંગે રક્ષણ કરી નાખે છે. એટલે ભગવાનના 24 અવતારોના નામ એમાં આવે છે. હવે એ તમને ગર્ગ સંહિતાના 10 શ્લોકો છે એ વિનોદા ગાન કરીને તમને શ્રવણ કરાવે છે. શ્રી કૃષ્ણ કવચ. શ્રી ગોપ્ય ઊચુ. શ્રી કૃષ્ણસ્તે શિર પાતુ વૈકુંઠ કૃષ્ણમેવ હિ શ્વેતદ્વીપપતિઃ કર્ણૌ નાસિકાં યજ્ઞરૂપદૃક્ નૃસિંહો નેત્રયુગ્મં ચ जिह्वां दशरथात्मजः अधराववतात्ते तु नरनारायणौ ऋषि कपोलौ पान्तु ते साक्षात् सनकाद्या कलाहरे बालं ते श्वेतवाराहो नारदो भ्रूलते वतु
चीबुकं कपिलः पातु दत्तात्रेय उरोवतु स्कन्दौ द्वावृषभः पातु करौ मत्स्य प्रपातु ते दोर्दण्डं सततं रक्षेत् पृथुः पृथुलविक्रमः उदरं कमठः पातु नाभिं धन्वन्तरिश्च ते मोहिनी गुह्यदेशं च कटिं ते वामनोऽवतु पृष्ठं परशुरामश्च तवोरुबादरायणः बलोजानुद्वयं पातु जङ्गे बुद्धः प्रपातु ते पादौ पातु सगुल्फौ कल्कैर्धर्मपति प्रभु सर्वं रक्षाकरं दिव्यं श्रीकृष्णकवचं परम् इदं भगवता दत्तं ब्रह्मणेनाभिपङ्कजे ब्रह्मणा सम्भवे दत्तं शम्भुर्दुर्वाससे ददौ दुर्वासः श्रीयशोमत्यै प्रादात् श्रीनन्दमन्दिरे अनेन रक्षां कृत्वास्य गोपीभिः श्रीयशोमती पाययित्वा स्तनं दानं विप्रेभ्यः प्रददौ महत्. હવે આ શ્લોકોનો અર્થ તમને સમજાવી દઉં છું કે હે મારા લાલ, આ 10 શ્લોકોનો અર્થ કે આ ભગવાનનું બધી જ રીતે ગોપીજનો રક્ષણ કરવા માગે છે, પણ એકચ્યુઅલી છે ને અત્યારે ગોપીજનોને બાલકૃષ્ણનું રક્ષણ કરે છે. ત્યારે ભગવાન શબ્દ અહીંયા ગોપીજનોના મનમાં આ બાલક ભગવાન છે એવો ભાવ તો છે જ નહીં. અત્યારે તો એમને એક જ વસ્તુ છે કે જશોદાજીનો તો પ્રાકટ્ય થયું છે છોકરાનું, લાલનનું, એટલે અમારે એનું રક્ષણ કરવાનો ભાવ એક જ છે માત્ર. ગોપીજનો શું કહે છે કે હે મારા લાલ, શ્રી કૃષ્ણ તારા, હવે આ પોતે શ્રી કૃષ્ણ જ છે, ભગવાન પોતે જ જન્મ્યા છે, તો કે શ્રી કૃષ્ણ તારા મસ્તકની રક્ષા કરે, ભગવાન વૈકુંઠ તારા કંઠની રક્ષા કરે, શ્વેત દીપના સ્વામી તારા બંને કાનોની રક્ષા કરે, અને યજ્ઞ રૂપધારી શ્રીહરિ તારી નાસિકાની રક્ષા કરે, ભગવાન ઋષિ બંને નેત્રોની રક્ષા કરે, દશરથ નંદન શ્રી રામજી વાની રક્ષા કરે, નર નારાયણ ઋષિ તારા અધરોની રક્ષા કરે, સાક્ષાત શ્રી હરિના કલા અવતાર સનકાદિ તારા બંને કપોલોની રક્ષા કરે, ભગવાન શ્વેતવાળા તારા બાલ પ્રદેશની રક્ષા કરે, નારદજી બંને ભ્રૂલતાઓની રક્ષા કરે, ભગવાન કપિલ તારા ચીબુકની રક્ષા કરે, દત્તાત્રેય તારા વક્ષસ્થળની રક્ષા કરે, ભગવાન ઋષભ તારા બંને કંધોની રક્ષા કરે, મત્સ્ય ભગવાન તારા બંને હસ્તોની રક્ષા કરે, પૃથુલ પરાક્રમી રાજા પૃથુ તારા બાહુદંડોને સુરક્ષિત રાખે, ભગવાન કચ્છપ ઉદરની ધન્વંતરી તારી નાભીની રક્ષા કરે, મોહિની ભગવાન તારા ગુહ્ય ભાગની, અને વામન તારા કટીની રક્ષા કરે, પરશુરામજી પૃષ્ઠભાગની, બલરામ વ્યાસજી તારી જાંગોની રક્ષા કરે, બલભદ્ર બંને ઘૂંટણોની રક્ષા કરે, બુદ્ધદેવ તારી જાંગણી, ધર્મપાલક ભગવાન કલ્કી ગુલ્ફો સહિત તારા બંને ચરણોને સકુશળ રાખે. હવે આ બધાની રક્ષા કરનાર આ પરમ દિવ્ય શ્રી કૃષ્ણ કવચ, આ ભાગવતમાં પૂતના કવચ કહેવાય છે, અને ગર્ગ સંહિતામાં એને શ્રી કૃષ્ણ કવચ કહે છે. આ શ્રી કૃષ્ણ કવચનો ઉપદેશ ભગવાને સર્વપ્રથમ પોતાના નાભિકમલમાંથી જ્યારે બ્રહ્માજી ઉત્પન્ન થયા, તેના આ કવચ ભગવાને સ્વયં બ્રહ્માજીને આપ્યું હતું. ત્યાર પછી બ્રહ્માજીએ આ કવચ પોતાના પુત્ર શંકરને આપ્યું. શંકર ભગવાને એમના શિષ્ય દુર્વાસાજીને આપ્યું. દુર્વાસાજીએ એક વખત નંદ મહેલમાં આવી અને શ્રી યશોદાજીને આનો ઉપદેશ કર્યો હતો. તો આ યશોદાજી પાસે આ જે શ્રી કૃષ્ણ કવચ આવ્યું એ કેવી રીતે આવ્યું એની પરંપરા સમજાવી. આ કવચ દ્વારા ગોપીજનો સહિત શ્રી યશોદાજીએ નંદનંદનની રક્ષા કરીને પછી યશોદાજીએ સ્તન આપીને દૂધ પીવડાવ્યું છે, તથા બ્રાહ્મણોને ઘણું જ ધન દાનમાં આપ્યું છે. હવે ફલશ્રુતિ કહે છે, જે મનુષ્ય પૂતના ઉદ્ધારનું આ ચરિત્ર શ્રવણ કરશે તેને ભગવાનની પ્રેમપૂર્ણ ભક્તિ પ્રાપ્ત થશે.
તેનાથી ધર્મ અર્થ અને કામરૂપી ત્રિવર્ગની ઉપલબ્ધિ પણ થશે. એમાં ગર્ગ સંહિતાની ફલશ્રુતિ છે, શ્રીમદ ભાગવતની ફલશ્રુતિ શું છે એ આપણે થોડી વારમાં જોઈશું. હવે આપણે ગયા અઠવાડિયે જે પૂતના કવચની વાત આપણે કરી હતી એમાં એક નામ આવેલું હતું કે ગોપી મંત્રાભિમંત્રિત. એટલે મહાપુરુષે પુરુષોત્તમ સહસ્ત્રનામમાં જે નામો પ્રકટ કર્યા છે એમાંનું એક નામ કે ગોપી મંત્રાભિમંત્રિત એ આ પૂતના કવચના આધારે મહાપુરુષે પ્રકટ કર્યું છે. ગોપી મંત્રાભિમંત્રિત એટલે શું છે? ગોપીઓએ મંત્રોથી શ્રીકૃષ્ણના દરેક અંગોને અભિમંત્રિત કર્યા એટલે કે સુરક્ષિત કર્યા. હવે લાલાનો વાળ પણ વાંકો થાય એમ નથી, કારણ કે આપણા જે દેવો છે એ એક એક દેવને એક એક અંગની, એક એક દિશાની, એક એક ક્રિયાની, એક એક આંતરિક જે ઇન્દ્રિયો પ્રાણ મન બુદ્ધિ વગેરે છે એની જવાબદારી સોંપી. હવે દેવોને કેવી રીતે તમારે રક્ષણ કરવાનું છે? ગોપીજનોનું તો દેવોને માનો કે ગોપીજનો કોણ છે? ઋષિરૂપા છે. ઋષિરૂપા ગોપીજનો કેવા કહેવાય છે? મહાપ્રભુજીની ભાષામાં કહીએ તો અન્યપૂર્વા કહેવાય છે. અન્યપૂર્વા એટલે શું? પહેલાં જેને વરી ચૂક્યા છે. એટલે ગોપીજનો આ દેવોને વરી ચૂક્યા છે. એટલે ગોપીજનોની વાતને એ દેવોએ માનવી જ પડે. તો એટલા માટે અહીંયા કીધું છે કે ગોપી મંત્રાભિમંત્રિત. ગોપીજનોએ મંત્રોથી દેવોને જવાબદારી સોંપી અને શ્રી કૃષ્ણના સર્વ અંગોનું રક્ષણ કર્યું, અભિમંત્રિત કર્યું છે, રક્ષણ કરેલું છે. હવે આપણે ગયા વખતે 29 નંબરના શ્લોક સુધી જોયું હતું. આજે આપણે 30 નંબરના શ્લોકથી આગળ વધીએ છીએ. શ્રી શુક વાચે ઇતિ પ્રણય બદ્ધાભિર ગોપીભિ કૃતરક્ષણમ પાયિત્વા સ્તનમ માતા સન્યવિશૈલાત્મજમ. એટલે કે સુખદેવજી કહે છે કે આ પ્રમાણે સ્નેહબદ્ધ થઈને ગોપીજનોએ બાળકની રક્ષા કરી, પછી યશોદા માતાએ સ્તનપાન કરાવ્યું અને પછી પોતાના પુત્રને પોઢાડી દીધો. આવું આ શ્લોકમાં કહે છે. હવે યશોદા માતાએ સ્તનપાન કેમ કરાવ્યું છે? તો જોવા માટે કે જો બાળકને ખરેખર કોઈ ખરાબ અસરો પડી હોય કે ગભરાઈ ગયેલું હોય, બહારથી ના ખબર પડે, અંદરથી એ હિપતાઈ ગયેલું હોય, ગભરાઈ ગયેલું હોય, આટલી મોટી રાક્ષસી આવેલી છે, ઊંચી કરીને આકાશમાં લઈ ગયેલી છે, તો એ બાળક પછી એના પેટમાં કોઈ દર્દ થતું હોય તો એ સ્તનપાન ન કરે. પણ અહીંયા તો યશોદાજીએ સ્તનપાન કરતો સ્તનપાન કરી દીધું છે અને આરામથી પોટી ગયું છે. ધેટ મીન્સ કે કોઈ નેગેટિવ ઇફેક્ટ આ બાળકની પર પડી નથી. હવે મહાપ્રભુજી આ ગોપીજનોમાં આ કવચનો આધાર આપી અને અત્યારે રક્ષાબંધન આપણે હમણાં જ ગઈ, બરાબર છે? તો અહીંયા પણ ગોપીજનોએ આ લાલાનું આપણે દોરાના ધાગાથી રક્ષાબંધન ઉજવીએ છીએ, પણ ગોપીજનો તો એડવાન્સ છે બહુ. આપણે બધા બેકવર્ડ છીએ, ગોપીજનો એડવાન્સ છે. એટલે ગોપીજનોએ તો દોરાનો ધાગો પણ નહીં, પણ સીધા મંત્રોથી જ લાલાનું રક્ષાબંધન કરેલું છે. અને પાયિત્વા સ્તનમ એ તો કહ્યું કે ભાઈ સ્તનપાન કરાવ્યું છે તો લાલાને હવે કોઈ ખરાબ અસર થઈ નથી. બીજું, ગોપીઓ અને માતા જશોદામાં ભગવાને આવી બુદ્ધિ ઉત્પન્ન કરી તો એ કેમ? તો ભગવાનનું ચરિત્ર છે ને એ નિરોધ પ્રકટ કરનારું છે. તો આ પ્રકારે ભગવાને પૂતનાનો વધ કર્યો, પછી આ બીજી લીલાઓ સિદ્ધ કરી, તે માટે મંત્રોચ્ચાર વગેરેથી શેષ એટલે બાકી રહેલું અજ્ઞાન પણ નાશ પામ્યું છે એવી સ્થાપના કરી અને પૂતનાનો મોક્ષ થયો. એટલે કહેવાનો મતલબ એ એવો છે કે આ રીતે ભગવાને ગોપીજનોનો, વ્રજવાસીઓનો નિરોધ સિદ્ધ કરેલો છે કે છે. પછીનો શ્લોક છે તાવદ નંદાદયો ગોપા મથુરાયા વ્રજમ ગતા વિલુક્ય પૂતના દેહમ બહુ અતિ વિસ્મિતા. એટલે શું કહે છે કે, અને બીજો પણ શ્લોક છે નૂનમ બતર્ષિ સંજાતો યોગેશુ વાસમાસ સહેવ દ્રષ્ટો હિ ઉત્પાતો યથા આનક દુંદુભી. એટલે કે આ મંત્ર મંત્રિત જે થયું તો નંદ વગેરે ગોપો એટલામાં મથુરાથી વ્રજમાં આવી ગયા
હવે પૂતનાનો દેહ આટલો મોટો વિશાળ પડેલો છે એ એમને જોયો નંદરાયજીએ, બધા ગોપ બાળકોએ, ગોપ સખાઓએ. એટલે હવે નંદરાયજી વિચાર કરે છે કે ખરેખર વસુદેવ જે કહ્યું હતું કે મથુરા ગોકુળમાં ઉત્પાતો થશે, તમે જલ્દી જાઓ, તો વસુદેવજી ખરેખર ઋષિ છે અથવા તો મહાન યોગી છે કે છે. કારણ કે એમને જે ઉત્પાતની વાત કરી હતી એ તો આપણે નજર સમક્ષ જોઈ રહ્યા છીએ કે છે. હવે અહીંયા પણ આ લીલાથી નંદરાયજીનો વ્રજવાસીઓનો બધાનો નિરોધ કર્યો છે. એટલે મહાપુરુષજીએ જે ભક્ત મનોરોધ કાય નમઃ નામ લખ્યું ત્રિવિધ નામાવલીમાં, એ આ નિરોધ સિદ્ધ થયો એટલે લખેલું છે. હવે મહાપુરુષજી સુબોધની જેમાં જણાવે છે, વસુદેવજી તો ખરેખર ક્ષત્રિય હતા, પણ હવે તો ખરેખર નંદરાયજી માને છે એ તો ઋષિ જ છે કે છે. ઋષિઓનું વચન તો પ્રમાણમાં મનાય છે, અને લૌકિકમાં તો ઋષિઓ પ્રમાણરૂપ નથી. જો લૌકિકમાં પ્રમાણરૂપ ઋષિઓને માનવામાં આવે તો એના મંત્રો, ઋષિઓના જે મંત્રો છે એ પણ લૌકિક થઈ જાય. માટે કહે છે કે વસુદેવજી માત્ર ઋષિ જ નહીં પણ યોગેશ પણ થઈ ગયા છે, એટલે મહાન યોગી થઈ ગયા છે. હવે આગળ કહે છે કે પછી તે બધા ગોપોએ ભેગા થઈ પૂતનાના શબને કુહાડાથી કાપ્યું છે. બધા અવયવોની, કે બહુ જ વિશાળ 6 ગાઉનું એનું શરીર, વિશાળ શરીર હતું, કુવાડાથી કાપ્યું. બધા અવયવોને જુદા પાડ્યા, ઢગલો કર્યો, લાકડાથી ઢાંકી દઈને બાળી નાખ્યું શરીર. ત્યારે શ્રી કૃષ્ણજીને ઉપભોગ કર્યો હતો એવી પૂતનાના સઘળા પાપ તુરત જ નષ્ટ થઈ ગયા. જે એવી પૂતનાના, હવે જો પૂતનાના પાપો બધા પૂતનાના ભગવાનના સ્પર્શ માત્રથી, ભગવાને પોતાના 2 ચરણારવિંદ પૂતનાના શરીર પર લગાવી દીધેલા છે. ભગવાન ચોંટી ગયા છે બરાબરના, એને બળગી પડેલા છે. બંને ચરણારવિંદ એના સ્તન પર મૂકેલા છે, હાથ બી ખરાના, પછી ચરણારવિંદ પણ પડેલા છે. તો તે વખતે જ ભગવાનના કારણે પૂતનાના બધા પાપો નષ્ટ થઈ ગયા. એટલે પૂતનાનો દેહ જ્યારે સળગવા માંડ્યો તે વખતે એમાંથી અગરના જેવી સુગંધવાળો ધુમાડો નીકળ્યો અને આકાશમાં જવા લાગ્યો. હવે સામાન્ય રીતે કોઈ મૃતદેહ બળતું હોય ત્યારે એમાંથી આવો સુગંધીદાર ધુમાડો નથી નીકળતો હતો. હવે અહીંયા તો ખાલી અગરુની સુગંધ એક જ શબ્દ વાપરેલો છે, પરંતુ બ્રહ્મવૈવર્ત પુરાણમાં લખ્યું છે કે પૂતનાનો દેહ જ્યારે બળ્યો ત્યારે એમાંથી ચંદન, અગરુ, કસ્તુરી જેવી સુગંધ આવી હતી. અને ગર્ગ સંહિતામાં તો લખ્યું છે કે પૂતનાનો દેહ બળ્યો ત્યારે એમાંથી એલચી, લવિંગ, ચંદન અને અગરુની સુગંધ આવી હતી. એટલે કહેવાનો મતલબ કે ગમે તે પુરાણની વાત કરીએ આપણે તો પૂતનાનો જે અગ્નિમાંથી જે ધુમાડો નીકળ્યો છે એના દેહમાંથી એ એકદમ સુગંધદાર. કેમ કે નિષ્પાપ થઈ ગઈ, તેના બધા પાપો બળીને ભસ્મ થઈ ગયા હતા. હવે મહાપુરુષજી સુબોધનીજીમાં છનાવટ કરે છે કે ભાઈ એમને પૂતનાના દેહને આખો ઊંચો કરી અને નદીમાં કેમ ના નાખી દીધો. તો મહાપુરુષજી લખે છે કે બધા વ્રજવાસીઓ જાણતા હતા આ રાક્ષસી છે, રાક્ષસોની ગતિ જાણી શકાતી નથી. એટલે કદાચ આખો દેહ મૂકી દે ત્યાં ગાડી અને પેલા શુક્રાચાર્ય જેવા કોઈક આવી જાય ભૂલથી અને પાછો એને જીવતો કરી દે તો પાછા હતા પ્રોબ્લેમ બાલકૃષ્ણની મેરિટ માથે પડી જાય ને આપણને કહે છે. એટલે કે ગોપીજન હોય, ગોપ સખા હોય તો નક્કી કર્યું એને મારીને ભસ્મ જ કરી દઈએ. પછી કહે છે કે એને કટકા કર્યા અને તો પણ કહે છે કે એને બાળવાનું કારણ એટલા માટે આવ્યું, જો કટકા કરીને બી ફેંકી દે તો પણ કહે છે આ રાક્ષસોમાં તો કેટલાકની પાસે એવી વિદ્યા હોય છે કે કટકાને જોડી અને પાછી જીવતી કરી નાખે પૂતનાને. કહે છે આપણે એનો કિસ્સો જોયો તો તમને કદાચ ખ્યાલ હોય, યાદ હોય તો જ્યારે કચ્છ અને દિવ્યાનીનો પ્રસંગ મેં આપને કહ્યો હતો તે વખતે વાત હતું કે અસુરોએ ભેગા થઈ અને કચ્છને બાળી નાખ્યો હતો. તો એમાંથી શુક્રાચાર્ય સંજીવની વિદ્યાના જોડે એ કચ્છને સજીવન કર્યો હતો. બીજી વખતે એ લોકોએ કચ્છના મૃતદેહને વાઘ, સિંહ, પશુ, વરુ એને ખવડાવી દીધો હતો. તો એને ખવડાવી દીધો તો એમાંથી પણ એને જીવતો કરી દીધેલો શુક્રાચાર્યએ.
કચ્છને. પછી ત્રીજી વખત એ લોકો શું કર્યું, એના દેહને એને મારી નાખી, એને બાળીને ભસ્મ કર્યો, અને એની જે રખિયા આવી રાખ, એ રાખને છે ને શુક્રાચાર્યના શરાબમાં ભેળવી અને શુક્રાચાર્યને પીવડાવી દીધી. આટલે સુધી એ અસુરોએ આ કચ્છને નિકંદન કાઢવા માટે પ્રયત્ન કર્યો, પણ શુક્રાચાર્ય તો અસુરોના ગુરુ હતા, તો પણ શુક્રાચાર્યએ એટલા માટે કચ્છને જીવતો કર્યો કે કચ્છ અત્યારે શુક્રાચાર્યનો મહેમાન બનીને આવેલો હતો. અને એનાથી વિશેષ શું હતું કે દિવ્યાની કચ્છને પ્રેમ કરતી હતી. દિવ્યાની એટલે શુક્રાચાર્યની પુત્રી, એ કચ્છને ચાહતી હતી. એટલે શુક્રાચાર્યએ કચ્છને પાછો પોતાની શરાબમાંથી પણ એને જીવતો કર્યો છે. કેવી રીતે જીવતો કર્યો છે ને, તો કીધું છે કચ્છને કે હું તને જીવતો કરું છું કે છે, પણ તું મારું પેટ ફાડીને બહાર આવીશ તો હું મરી જઈશ કે છે. તો હું તને જે સંજીવની વિદ્યા આપું છું એ વિદ્યાના આધારે તું મને જીવતો કરી દેજે. આવી પછી કન્ડિશન કરી છે. અને પછી કચ્છને સંજીવની વિદ્યા પણ પ્રાપ્ત થઈ. કચ્છ શુક્રાચાર્યના શરીરમાંથી બહાર નીકળ્યો પેટ ફાડીને, અને કચ્છે સંજીવની વિદ્યાના પ્રતાપે પાછા શુક્રાચાર્ય મરી ગયા, તેને જીવતા કર્યા. એ બધી વાતો આપણે જોયેલી છે પહેલાં, ફરીથી થોડીક શોર્ટમાં રિપીટ કરી મેં. તો કહેવાનો કે આ બધા અસુરો, રાક્ષસો, એ લોકો પાસે જાત જાતની બધી વિદ્યાઓ હોય. એટલા ગોપ સખાઓએ વિચાર્યું કે ભાઈ એના કરતાં એને બાળીને પૂરેપૂરું નિકંદન જ કાઢી નાખી, ફરીથી જીવતી થવાની કોઈ શક્યતા રહે નહીં. હવે બીજો એક શબ્દ એ આપણે એમ, શ્રી કૃષ્ણ નિર્ભુક્ત સપદ્યાહત પાપમન, એવો આ શ્લોકમાં અર્થ કર્યો છે. એવું લખ્યું છે. એટલે કે ભગવાને સારી રીતે પૂતનાના દૂધ અને પ્રાણનો ભોગ કર્યો હતો, અને તે જ ક્ષણે તેના બધા પાપ નાશ પામ્યા. ભગવાને જ્યારે એનો અંગીકાર કર્યો છે તો ભાઈ એના પાપો રહેવાની કોઈ શક્યતા નથી. લખ્યું છે કે એક ક્ષણના પણ વિલંબ વિના એના દેહના સર્વપાપ નષ્ટ થઈ ગયા હતા, અને પછી એવા પવિત્ર દેહમાંથી સુવાસિત ધુમાડો નીકળે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે છે. પછી લખ્યું છે, હવે પછીના બીજા 6 શ્લોકો છે ભાગવતમાં આપેલા છે, પરંતુ મહાપ્રભુજી એવું કહે છે કે આ 6 શ્લોકો પ્રક્ષિપ્ત છે, એટલે કે પાછળથી ઉમેરવામાં આવેલા છે. પ્રક્ષિપ્ત શ્લોકોનો અર્થ એવો થાય, જેવી રીતે 12મો, 13મો અને 14મો અધ્યાય આપણે આવશે તેને આપણે લઈશું. મહાપ્રભુજીએ 12મા, 13મા અને 14મા અધ્યાય પર સુબોધિનીજી પણ લખેલી છે, પરંતુ મહાપ્રભુજી એવું માને છે કે 10મ સ્કંદમાં 90 અધ્યાયની, પરંતુ 87 અધ્યાય છે, એમાં 12, 13 ને 14 એમને પ્રક્ષિપ્ત માને છે. એવી રીતે 18,000 શ્લોકોમાંથી કેટલાક શ્લોકોને મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે. જ્યારે જ્યારે એવું આવશે ત્યારે હું આપનું ધ્યાન દોરીશ. તો અહીંયા હવે આપણે 35 નંબરના શ્લોકથી શરૂ કરી અને 40 નંબરના શ્લોક સુધી, એટલે કે 6 શ્લોકો આપણે લઈએ જ છીએ, પણ મહાપ્રભુજીમાં સુબોધિની લખી નથી, કારણ કે એ પ્રક્ષિપ્ત બી છે અને બીજું સમજવાના ઇઝી છે. એટલે મહાપ્રભુજી એના કોઈ ગૂઢ અર્થો પ્રકટ કર્યા નથી. જોઈએ આપણે શું કહે. પૂતના લોક બાલગ્નિ રાક્ષસી રિદુરાસના જિગાંસયાપી હરે સ્તનમ દત્વા પસદ્ગતિમ. લોકોના બાળકોને હણનારી અને રુધિરપાન કરનારી રાક્ષસી પૂતના શેરીને મારી નાખવાની ઈચ્છાથી આવી હતી, હરીને મારવા માટે આવી હતી, પરંતુ પ્રભુએ તેનું સ્તનપાન કરવાથી તેને સદગતિ થઈ ગઈ. જો હવે અહીંયા સદગતિ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો. હવે જો પૂતનાને ઉદ્ધાર થઈ ગયો છે એ સાદી વાત, પણ હવે ભાગવતમાં એના માટે અલગ અલગ શ્લોકોમાં અલગ અલગ શબ્દો વાપર્યા છે. હું તમને ધ્યાન દોરું છું. બીજો શ્લોક લઈએ આપણે. કિમ પુનઃ સદ્યા ભક્ત્યા કૃષ્ણાય પરમાત્મને યચ્છન પ્રિયતમ લોકે રક્તાસ્તન માતરો યથા. લખે છે કે એમનામાં ભગવાનમાં આસક્ત માતાઓની જેમ શ્રી કૃષ્ણ પરમાત્માની જે લોકોમાં પોતાની પ્રિય વસ્તુ અર્પણ કરે છે તેનું તો કેવું જ શું, એટલે કે તેને મોક્ષ મળે એમાં તો કોઈ શંકા જ નથી. હવે અહીંયા શું સમજાવે છે કે પૂતનાનું જે પૈપાન વિષપાન ભગવાને કર્યું છે,
તો પૂતના કંઈ પ્રેમથી કૃષ્ણની પાસે નથી આવી. પૂતના તો કપટ બુદ્ધિથી આવેલી છે. પૂતના તો કૃષ્ણને મારવા માટે આવેલી છે. તો એવી પૂતનાને પણ ભગવાને પોતે સદગતિ આપી. એ આપણા આગળના શ્લોકમાં જોયું કે સદગતિ આપી. તો પછી અહીંયા આપણને ભાગવતકાર સમજાવે છે. તો આ લોકમાં જે શ્રી કૃષ્ણ પરમાત્માને સૌથી પોતાની પ્રિય વસ્તુ જો અર્પણ કરે એનું તો પછી એની તો ગતિની તો વાત જ શું કરવી. હવે તો વિચાર કરો કે આ બધો પુષ્ટિ માર્ગ જ છે. મહાપ્રભુ જે પુષ્ટિ માર્ગ જે પ્રકટ કર્યું છે એમાં જે 4 આપણને પ્રમાણ આપવામાં છે એમાં ભાગવત આપણા માટે મુખ્ય છે. તો તમે જુઓ તો હું તમને ડગલે પગલે બતાવતો રહ્યો છું કે આ પ્રિય વસ્તુ અર્પણ આપણા પુષ્ટિ માર્ગમાં પ્રવેશમાં પહેલું તો આત્મનિવેદન આવે છે. આત્મનિવેદન એટલે સર્વજાતનું સમર્પણ. સ્ત્રી, પુત્ર, ઘર બાર, ધન, આલોક પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું બધું આપણે બોલીએ છીએ ને. તો એ સર્વ સમર્પણની વાત અહીંયા આવી ગઈ આ શ્લોકની અંદર. જે લોકો પ્રેમથી સર્વ સમર્પણ કરે છે એની ગતિની તો ચિંતા કરવાની હોય જ નહીં. આવું આપણને વ્યાસ મહર્ષિ સમજાવે છે આગળના શ્લોકમાં છીએ. ભક્તોના હૃદયમાં સ્થિત પૂજનીય અને લોકોમાં વંદનીય એવા 2 ચરણો. ભગવાનના ચરણો કેવા કીધા છે વ્યાસજીએ કે ભક્તોના હૃદયમાં ભગવાનના ચરણો સ્થિત રહેલા હોય છે. ભક્તો કાયમ ભગવાનના ચરણારવિંદનું પૂજન કરતા હોય અને આ લોકમાં સમગ્ર લોકમાં શ્રી કૃષ્ણના બંને ચરણારવિંદ સદાય વંદનીય છે. તો એવા 2 ચરણો પૂતનાના શરીર પર ચડીને ભગવાને એનું સ્તનપાન કર્યું. એટલે પૂતનાના શરીર પર 2 ચરણો પધરાવ્યા છે એ વાત અહીંયા આપણને બતાવવામાં આવી છે. તો તેથી તે રાક્ષસીને માતાની ગતિ સ્વર્ગની ગતિ પ્રાપ્ત થઈ. તો પછી જે ગાયો અને માતાઓના દૂધ ભગવાને પીધા તેના માટે તો કેવું શું. હવે જો અહીંયા સમજો બરાબર કે અહીંયા પહેલાં આપણને શબ્દ આવ્યો છે સદગતિ, હવે શબ્દ આવ્યો છે સ્વર્ગની ગતિ અને હમણાં થોડીક વારમાં શબ્દ આવશે મોક્ષ. હવે આમ જોવા જઈએ તો બધું જુદું છે. પણ વ્યાસ મહર્ષિએ 3 શ્લોકોમાં અલગ અલગ શબ્દોના જે પ્રયોગો કર્યા છે એની પાછળનું કારણ એક જ દેખાય છે કે એમની જે ગતિ છે એ પહેલાં હવે જો આ સમજો સદગતિ એટલે શું. ગતિ એટલે 2 પ્રકારની ગતિ હોય. મુખ્યત્વે 2 પ્રકારની ગતિ, ઉર્ધ્વ ગતિ અને અધોગતિ. એ ઉર્ધ્વ ગતિ એટલે કોને કહેવાય કે જેની સદગતિ થઈ ગઈ. ઉર્ધ્વ ગતિની અંદર પૃથ્વી ઉપરના જેટલા લોકો આવેલા છે સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, એ ગમે તે લોકમાં જાય તો એમ કહેવાય કે સદગતિ થઈ ગઈ અથવા ઉર્ધ્વગતિ થઈ ગઈ. સદગતિનો બીજો અર્થ એવો પણ થાય કે આ લોકમાં જ એ આત્મા પાછો આવે પરંતુ ઉત્તમ કુળમાં જન્મ લીધો હોય, બહુ શ્રીમંત અને પવિત્ર કુટુંબમાં જન્મ લીધેલો હોય તો પણ એમ કે સદગતિ થઈ ગઈ. કારણ કે ગમે તેમ ખરાબ ગતિ નથી થઈ ગઈ. જ્યારે અધોગતિમાં શું છે, અધોગતિ એટલે નીચલા પ્રકારની ગતિ. એમાં પાછી 2 પ્રકાર આવે, અવગતિ અને દુર્ગતિ. તો એમાં શું છે કે દુર્ગતિ એટલે કે નારકી જે જીવો બને છે બધા દુર્ગતિ થઈ પ્રાપ્ત થાય. અને અવગતિ એટલે પશુ પક્ષીની વૃક્ષ સ્થાવર એ બધી જે યોનિઓમાં જવાનો વારો આવે છે તો એને અવગતિ કહેવામાં આવે છે. એટલે વ્યાસ મહર્ષિ પહેલાં તો કે પૂતનાનો તો ઉદ્ધાર થવાનો છે પણ પહેલાં એમને સદગતિ લાગી. પછી લાગ્યું ના ભગવાન કદાચ એમને સ્વર્ગમાં મોકલશે એટલે એમને સ્વર્ગની ગતિની આ શ્લોકમાં વાત કરી. હવે છેલ્લે એમને ખ્યાલ આવ્યો ઓહો આ તો ઉદ્ધાર જ થઈ ગયો છે કે છે પૂતનાનો. એટલે એમને સ્ટેપ વાઇઝ સદગતિ, સ્વર્ગતિ અને પછી મોક્ષ. આ તો હું આવું માનું છું કે એમને સ્ટેપ વાઇઝ લખ્યું છે. એની પાછળ આ કારણ હશે કે એમને ખ્યાલ જ નહીં આવતો હોય સ્ટાર્ટિંગમાં કે પૂતનાની કંઈ પણ લાગ્યું કે નહીં આ ગતિ ઉત્તમ થઈ રહી છે એટલે સદગતિ શબ્દ વાપર્યો. પછી કે સ્વર્ગમાં જઈ શકે છે. એમને બી ખ્યાલ નહીં આવે કે આ માતાની ગતિ એટલે કે 2 ઠેઠ મોક્ષ કરી દેશે. ભગવાન એટલા બધા દયાળુ છે એવું એમને કદાચ પાછળથી ખ્યાલ આવ્યો હશે. પણ એટલે એમને આ સ્ટેપ વાઇઝ શબ્દો મૂક્યા છે એવું મારું થિંકિંગ છે. આગળ આપણે જઈએ. હવે કહે છે કે મોક્ષ વગેરે પુરુષાર્થો અપરાર ભગવાન દેવકી પુત્રે જે માતાઓના પુત્ર પ્રેમથી સ્રવતા દૂધનું પાન કર્યું અને જે માતાઓ નિરંતર એમને પુત્ર પ્રેમથી નિરખતી રહી તે હે રાજન એમને અજ્ઞાનથી ઉત્પન્ન થતા સંસારમાં ફરી આવવાનું નથી
એ હંમેશ માટે સંસારના બંધનમાંથી મુક્ત થઈ ગઈ. જો હવે અહીંયા પૂતનાની વાત નથી કરતા, અહીંયા કોની વાત કરવામાં આવે છે? અહીંયા શબ્દ આવ્યો છે કે ભગવાને, અહીંયા શ્રી કૃષ્ણ શબ્દ આમ વાપરે છે. હજુ ભગવાનનું નામકરણ થયું નથી અને ભગવાનનું કૃષ્ણ નામ થયું નથી, પરંતુ સુખદેવજીને તો બધી ખબર હોય એટલે એમને કૃષ્ણ નામનો પ્રયોગ કરેલો છે. હવે આ કૃષ્ણ ભગવાને જે માતાઓના દૂધનું પાન કર્યું, હવે કઈ વાત આપણે જાણીએ ત્યાં સુધી માને કે ભાઈ યશોદાજીનું દૂધ સ્તનપાન કર્યું છે, પણ ના. તમે જ્યારે ભગવાન બ્રહ્માજી જ્યારે વાંચના અને ગોપ બાળકોને હરી ગયા ત્યારે ભગવાને એટલા જ વાછરડા રૂપ ધારણ કર્યું, એટલા જ ગોપ બાળકો બન્યા અને ભગવાને 1 વર્ષ સુધી એ વ્રજની બધી માતાઓનું સ્તનપાન કર્યું છે. ભગવાને કોઈને, એ લોકોને ખબર નથી કે આ મારો, એમને થાય કે મારો છોકરો સ્તનપાન કરે. હકીકતમાં છોકરો તો બ્રહ્મલોકમાં બિરાજે છે અત્યારે, અને એ છોકરાની જગ્યા પર ભગવાન ખુદ ગોપ બાલક બની ગયા છે, ભગવાન ખુદ વાછરડું બન્યા છે અને એ ગાયનું સ્તનપાન કર્યું છે, એ માતાઓનું સ્તનપાન કર્યું. યાર સુખદેવજી યાદ કરી રહ્યા છે પ્રસંગ, હજુ તો એ લીલા બાકી છે, હજુ તો લીલા આવશે તારા આવશે. પણ અત્યારથી સુખદેવજીએ એ પ્રસંગને યાદ કરીને રાખી દીધું કે જે માતાઓ પુત્ર પ્રેમથી સ્રવતા દૂધનું પાન કર્યું અને જે માતાઓ નિરંતર એમને પુત્ર પ્રેમથી નિરખતી રહી, તો પછી એમના સંસારના બંધનમાંથી મુક્તિ થાય. એમાં કોઈ નવાઈ ખરી કે? પૂતના જેવી રાક્ષસીને જો આટલો ભગવાન, આપણે એમ કહીએ ને કે પક્ષપાત કર્યો છે એમ કોઈ ચાલે, આટલી પૂતના જેવી રાક્ષસી માટે પણ ભગવાને માતાની ગતિ આપી છે. એ રીતે આ વાત આવશ્યક છે. હવે આ પૂતનાને જે આવી માતાની ગતિ આપેલી છે એના માટે બ્રહ્મવિવત પુરાણમાં પણ એક સુંદર શ્લોક મૂકવામાં આવેલો છે. દત્વા વિશસ્તનમ કૃષ્ણમ પૂતના રાક્ષસી મુનિ ભક્ત્યા માતૃગતિમ પ્રાપ કમ ભજામી વિના હરિમ. એટલે બ્રહ્મવિવત પુરાણના શ્લોકમાં એમ કહેવામાં આવે છે કે દત્વા વિશસ્તનમ કૃષ્ણ, તો વિષ ભરેલું સ્તન કૃષ્ણને આપવામાં આવ્યું છે. પૂતના રાક્ષસી મુનિ, પૂતના રાક્ષસીએ પોતાનું વિષથી ભરેલું સ્તન કૃષ્ણને આપ્યું. ભક્ત્યા માતૃગતિમ પ્રાપ, તો ભગવાને એને દ્વેષ ભક્તિ કરનારી ભક્તિ કરી. પૂતનાની ભક્તિ સાચી ભક્તિ નથી, પણ કેવી ભક્તિ છે? વેર ભક્તિ છે, દ્વેષની ભક્તિ છે. તો જે પૂતના દ્વેષથી ભક્તિ કરે છે એને માતાની ગતિ અહીંયા ભગવાન આપી છે. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કમ ભજામી વિના હરિમ, તો એ હરિ વિના અમે બીજા કોને ભજીએ? એવા દયાળુ હરિને છોડી અને બીજા કોનું ભજન કરીએ કે જે હો હરિ આ પુષ્ટિ માર્ગ જે કૃપાનો માર્ગ છે, આ બધી વાતોમાંથી જ પુષ્ટિ માર્ગનું પ્રકટ મહાપુરુષ જાણ્યા છે, મહાપુરુષ સમજી ગયા છે કે આ કળિયુગમાં લોકોનો ઉદ્ધાર કરવાનું કોઈ ધ્યાન, યોગ, જપ, તપ કશું કામ કરી શકવાનું નથી. એકમાત્ર કૃષ્ણ સેવાનો માર્ગ મહાપુરુષે પ્રકટ કર્યો છે. એ બધાની પાછળ આખા ભાગવતમાંથી સમયે તમને આ વાત હું સમજાવતો રહીશ. આ કૃષ્ણ સ્વરૂપની તત્વ છે અને એવો કૃપાળુ, એવો દયાળુ ભગવાન બીજા અનેક અવતારો છે, અનેક ભગવાનો છે. પણ આગળ આપણે દસમ સ્કંદમાં આગળ આવશે કે સર્વશ્રેષ્ઠ કોણ, તે વખતે વિષ્ણુ ભગવાનના સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવે છે. એનું કારણ એ છે કે ભૃગુ ઋષિ એ વિષ્ણુ અને કૃષ્ણ એક જ છે. તો ભૃગુ ઋષિ વિષ્ણુની છાતીમાં લાત મારે છે તો પણ કૃષ્ણ અકળાતા નથી, ઉપરથી એમના ચરણ દબાવ બેસ્યા છે. તો આવો કયો ભગવાન હોય, આવો દયાળુ કોણ હોય કે પોતાના મારણાને પણ પોતે ભગવાન એને પ્રોત્સાહન આપે છે, મારા છતાં પણ એના વખાણ કરે છે, એના પગ દબાવ બેસી એવી સેવા કરે છે. તો એવા દયાળુ ભગવાન સિવાય બીજા કોના એમ શરણે મીજીએ. અને આવો જ એક બીજો શ્લોક જે છે એ ઉદ્ધવજી વિદુરજીને ત્રીજા સ્કંદમાં જ્યારે ઉદ્ધવ વિદુરનું મિલન આવશે જમુનાજીના કિનારે, એ વાત આપણે જોઈશું. ભાઈ ઉદ્ધવજી પણ આ પુત્રા મોક્ષનો પ્રસંગ વિદુરજીને શ્રવણ કરાવી રહ્યા છે અને બોલે છે બકિયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુ ચિતામ તતોન્યમ
કં વા દયાલું શરણં વ્રજેમ. અહીંયા પણ આ શ્લોકમાં ઉદ્ધવજી વિદુરજીને એ જ વસ્તુ કહે છે જે આપણે વાત કરીએ છતાં આપણે એનો અર્થ જોઈ લઈએ. અહો બકીયમ સ્તન કાલ કુટુંબ. બકી એટલે પૂતનામાં આપણે વાત કરી હતી ને, બકી બકાનું શબ્દનો પ્રયોગ ભાગવતમાં થયેલો છે. બકી બકાનું છે. બકી એટલે પૂતના, બક એટલે બકાસુર, અનુ છે એટલે એમનો નાનો ભાઈ અઘાસુર. અહો બકીયમ સ્તન કાલ કુટુંબ. અહીંયા જે વિષ છે એના બધા પ્રકારો છે. કાલકૂટ, હળાહળ. આગળ આપણે જ્યારે જઈશું સમુદ્ર મંથન, તારા અંદરથી સમુદ્રમાંથી કયું વિષ નીકળ્યું છે? તો હળાહળ વિષ નીકળ્યું છે. તો એ વિષના પાછા પ્રકારો છે બધા. તો અહીંયા સ્તન પર કાલકૂટ વિષ લગાવીને પૂતના આવી છે. જીઘાંસયા પૈદપ્ય સાધ્વી એટલે એને મારવાની ઈચ્છાથી. તો લેબે ગતિમ ધાત્રીજતામ તતો અન્યમ. તો એને ભગવાન ધાત્રી એટલે કે પોતાની માતાની ગતિ ભગવાને આપી દીધી. તો તત્તો અન્યમ કંબા દયાલુ શરણમ. એ તો એના છોડી અને એવા બીજા કયા પ્રભુની શરણે અમે જઈએ કે છે, એવું ઉદ્ધવજી વિદુરજીને શ્રવણ. તો અહીંયા ભગવાનનો મહિમા બતાવે છે, ભગવાનની કૃપાળુતાનો મહિમા બતાવવામાં આવેલો છે. હવે અહીંયા આપણે આગળના શ્લોકમાં જઈએ છીએ તો કટ ધુમસ્ય સૌરભ્યમ અવગ્રાય વ્રજૌકસમ કિમિદમ કૂતે વેતી વદંતો વ્રજમ આયુહું. એટલે કે છે કે આ સ્મશાનમાંથી આવતી ધુમાડાની સુવાસથી વ્રજવાસીઓ આશ્ચર્ય પામ્યા. આ શું છે? હવે જો પેલા વ્રજવાસીઓ જે ગાડે મથુરા ગયેલા એ લોકો આવ્યા છે, એમને તો કશી ખબર નથી ગોકુળમાં શું બની ગયું, પણ કે આ છે ને સુગંધ આવે છે. પહેલાં તો એ લોકોએ ગંધનો અનુભવ કર્યો. એટલે ક્યાંથી આવે છે એમ કીધું. એ બધા વ્રજવાસીઓની પ્રપંચોની મહાપુરુષજી સુબોધની જેવા 41મા નંબરના શ્લોકથી પછી મહાપુરુષજીએ સુબોધની લખી છે. તો બધા વ્રજવાસીઓની પ્રપંચ વિસ્મૃત થઈ અને તેમની અંદર ભગવાનનો પ્રભાવ પ્રવેશ થયો અને એમની અંદર રહેલા પ્રપંચની નિવૃત્ત થઈ ગઈ. આ પ્રપંચ એ તામસી છે, પૂતના પણ તામસી છે. એટલે તામસ દ્વારા તામસનો નાશ થાય એ યોગ્ય છે. તેઓને પણ સુવાસનું કારણ જાણી આશ્ચર્ય થયું. તેનું નિરૂપણ હવે પછી કહેવામાં આવે છે. તે તત્ર વર્ણિતમ ગોપે પૂતનાગમનાદિકમ શ્રુત્વા તન્નિધનમ સ્વસ્તિ શુચોશ્ચાસન સુવિસ્મિતા. એટલે કે વ્રજમાં રહેલા ગોપોએ પૂતના આગમન આદિ, એનું મૃત્યુ, બાળકની કુશળતા, એ બધું વૃત્તાંત મથુરાથી આવેલા નંદ વગેરે ગોપોને જાણવા મળ્યો અને તે સાંભળી એમને બધાને ખૂબ આશ્ચર્ય થયું. મહાપુરુષજી સુબોધની જેમાં કહે છે કે અહીંયા 3 વસ્તુ બતાવવામાં આવેલી છે. તો પૂતનાનું પહેલાં તો સ્તનપાન કર્યું કૃષ્ણએ, રાક્ષસીનું એ બતાવ્યું, પછી રાક્ષસી મરી ગઈ એટલે મરણ થયું એ બતાવ્યું, અને છતાંય કે જે બાળક સકુશળ બહાર આવ્યું છે એમાંથી. એ 3 વસ્તુ બતાવી. એટલા પછી બધા વ્રજવાસીઓ જે મથુરાથી આવેલા હતા એમને બહુ આશ્ચર્ય થયું. પૂતનાનું આગમન જ સૌથી પહેલાં આશ્ચર્ય. પૂતના જેવી રાક્ષસી આવી અને સુંદરીનું રૂપ ધારણ કરીને નંદ મહેલમાં ગઈ, એ જ આશ્ચર્યજનક હતું. પછી એનાથી આશ્ચર્યજનક એનું મરણ કેવી રીતે થયું? એક નાનું બાળક છે, એનું નાનું બાળક એને મારી જ કેવી રીતે શકાય? એ વધારે આશ્ચર્ય થયું. અને એટલી બધી મોટી પૂતનાનું ભક્ષણ કરનાર મૃત્યુએ બાળકનું કંઈ અનિષ્ટ ના કર્યું. એટલે કે પૂતના આટલી મોટી 6 ગાઉ જેવું શરીર હતું એનું, છતાંય બાળક એના વળગેલું રહ્યું, પણ બાળકનું કશું અહિત થયું નથી. એટલે આ પણ આશ્ચર્ય થયું. એટલે નંદરાયજી અને બધા ગોપોને મથુરાથી આવેલા હતા, આ બધી વાતો સાંભળીને અનેકવિધ આશ્ચર્ય થયા. હવે આગળ જ કહે છે કે નંદ સ્વપુત્રમાદાય પ્રત્યાગતમ ઉદારી મૂર્ધન્ય ઉપાગ્રાય પરમામુદમ લેભે ક્રુદ્વ. હે કુરુવંશી, મથુરાથી આવેલા ઉદાર બુદ્ધિવાળા નંદરાયજીએ પોતાના પુત્રને પાસે લઈ જઈ એનું માથું સૂંઘીને પરમ આનંદ પ્રાપ્ત કર્યો. અહીંયા નંદરાયજી પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે પુત્રનું માથું સૂંઘે છે. ઉદારથી એટલે બુદ્ધિ એમની બધી રીતે ઉદાર હતી. હવે આગળના શ્લોકમાં, હવે છેલ્લો શ્લોક છે આ અધ્યાયનો, 6થા અધ્યાયનો, એમાં આપણને ફલશ્રુતિ સમજાવવામાં આવી છે. ય ઇતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભક અદ્ભુતમ
શૂન્યાત સદ્યા મૃત્યો ગોવિંદે લભતે ગતિમ. જે મનુષ્ય પૂતના મોક્ષની શ્રી કૃષ્ણની આ અદ્ભુત લીલાનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરશે એ ગોવિંદ ભગવાનનું ગતિ પ્રાપ્ત કરશે. તો આ પૂતના મોક્ષની કથા મેં આપણને બધાને શ્રવણ કરાવી, એટલે મારી કીર્તન ભક્તિ થઈ, તમારી શ્રવણ ભક્તિ થઈ. તો લખ્યું છે કે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરશે આ લીલાનું એને ગોવિંદે લભતે ગતિમ. કોઈ જગ્યાએ ગોવિંદે લભતે રતિમ. રતિનો અર્થ આપણે કહે છે ને રતિર વિથલેશે, ગતિર વિથલેશે, મતિર વિથલેશે બોલીએ છીએ ને, તો રતિ મતિ ને ગતિ આપણે બધું ભગવાનમાં થવું જોઈએ. કૃષ્ણ એવો ગતિની વાત આવે છે અને રતિની વાત આવે છે. આપણને પરિવૃદ્ધાષ્ટકમાં મહાપુરુષે આપણને સમજાવ્યું છે, એમાં પરિવૃદ્ધાષ્ટકમાં રતિની વાત આવે છે. અહીંયા ગોવિંદે લભતે રતિમ બતાવ્યું છે. હવે કે મહાપુરુષે સમજાવે છે સુબોધનીમાં, આ ચરિત્ર એવું વિલક્ષણ છે કે લૌકિક બુદ્ધિથી વિચાર કરતા એ સમજી શકાય તેમ નથી. ભગવાનના બધા જ ચરિત્રો લૌકિક રીતે તમે વિચાર કરશો 1 + 1 = 2, તો એ તમારો તાળો એ બેસી શકશે નહીં. આ ચરિત્ર અનિષ્ટનો નાશ કરનારું, ઈષ્ટનો સાક્ષાત્કાર કરાવનારું છે. જે કોઈ આ ચરિત્રને શ્રવણ કરશે, શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરશે, આપણે એટલું શ્રવણ નહીં, શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરશે, એટલે કે શંકા કરતો નથી જે કોઈ વ્યક્તિ, એને દેવભાવ પ્રાપ્ત કરી સાંભળે, દેવોની સત્યમાં પ્રતિષ્ઠા છે એટલે આ સર્વ પ્રકારે સત્ય છે એમ માની તે ગોવિંદમાં ગતિ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરશે. ભગવાનમાં તમારો પ્રેમ થાય એવું આ ચરિત્ર અદ્ભુત કીધું છે. અને એ તમારો જેવી રીતે પોતાનો મોક્ષ થયો તો તમારો પણ મોક્ષ કરાવી શકે છે. હવે આ પૂતના મોક્ષની જે વાત શ્રીમદ ભાગવતમાં આપણે કહી, એમાં ખાલી પૂતનાને મોક્ષ થયો એટલું જ લખ્યું છે, પરંતુ બ્રહ્મવિવધ પુરાણમાં એના મોક્ષનું થોડુંક વર્ણન કર્યું છે. એ તમને શ્રવણ કરવા બહુ સુંદર વર્ણન છે. લખ્યું છે કે પૂતનાનો જ્યારે તોગાડી આટલો મોટો 6 ગાઉનો એનો દેહ હતો, એ પેલા કંસના બગીચામાં પડ્યો, એ બધી વાતો આપણે થઈ ગઈ. પણ પૂતનાના સ્થૂળ શરીરમાંથી જ્યારે એનો સૂક્ષ્મ શરીરમાં આત્મા સહિત સૂક્ષ્મ શરીર બહાર નીકળ્યું, તો એના એ સૂક્ષ્મ દેહને લેવા માટે વૈકુંઠમાંથી એટલે કે ગોલોકધામમાંથી, ભગવાનના ધામમાંથી રત્નોથી બનેલું દિવ્ય રથ અહીંયા પૂતનાને લેવા માટે આવેલો છે. અને એ દિવ્ય રથ એટલે કે વિમાન, એ વિમાનના લાખો મનોહર દિવ્ય અને શ્રેષ્ઠ પાર્ષદો ચારે બાજુથી ઘેરીને બેઠેલા છે. એમના હાથોમાં લાખો ચામર ધોળેલો. પૂતનાનું સ્વાગત કરવા માટે વિચાર કરો, ભગવાનના લાખો પાર્ષદો આવે છે અને હાથમાં લાખો ચામર ધોળાઈ રહ્યા છે. કેટલું માન આપે છે. લાખો દિવ્ય દર્પણ તે દિવ્ય રથની શોભા વધારી રહ્યા હતા. અગ્નિશુદ્ધ દિવ્ય વસ્ત્રથી તે શ્રેષ્ઠ રથને સજાવવામાં આવ્યો હતો. અને એ રથમાં નાના નાના પ્રકારના અનેક ચિત્ર વિચિત્ર મનોહર રત્નમય કળશ એની શોભામાં વધારો કરી રહ્યા હતા. આ રથ કેવો હતો તો કે 100 પૈડા લઈને, એના પર 100 પૈડા હતા કે છે. અને સુંદર રથ રત્નોના તેજથી પ્રકાશિત થઈ રહ્યો હતો. હવે આ પાર્ષદો પૂતનાને તે રથ પર બેસાડીને ઉત્તમ ગોલોકધામમાં લઈ ગયા. અને તે અદ્ભુત દ્રશ્ય આ વ્રજવાસીઓ એટલે ગોપ અને ગોપીઓ આ બધું જોવા મળ્યું. હો આ પૂતના રાક્ષસીને તો ઠેઠ વૈકુંઠમાંથી ગોલોકધામમાંથી વિમાન આવ્યું હતું અને તગાડી એમની ગતિ ઉત્તમ ગતિ થઈ. તો આવું વર્ણન ભાગવતમાં તો ખાલી મોક્ષ એટલું લખ્યું છે, પણ બ્રહ્મવત પુરાણમાં આ વિમાન લેવામાં આવ્યું હતું અને વિમાનનું થોડુંક વર્ણન આપણને શ્રવણ કરાવ્યું છે. હવે વૈષ્ણવ આપણે આગળ જઈએ છીએ તો હવે જે અનુક્રમણિકા દરેક વખતે આપણે જોઈએ છીએ, તો એ અનુક્રમણિકામાં જોઈએ મહાપ્રભુજી દશમ સ્કંદની અનુક્રમણિકામાં આ 6થા અધ્યાય માટે શું લખે છે એ આપણે જોઈએ. તો 6થા અધ્યાયની જે દશમ સ્કંદની અનુક્રમણિકા છે એમાં મહાપ્રભુજી ખાલી અડધો શ્લોક જ મૂકેલો છે. 6થા શ્લોકનું વર્ણન, 6થા અધ્યાયનું વર્ણન એક અડધા શ્લોકો શું કહે છે? પૂતના સુપય પાનમ નંદ ગોપાદિ વિસ્મય. એટલે કે પૂતનાનું પૈપાન કરી ભગવાને એના પ્રાણ હર્યા અને અદ્ભુત ઘટનાથી સનંદરાયજી અને સમસ્ત ગોપ ગોવાળો આશ્ચર્યચકિત બની ગયા. તો આટલો ઉલ્લેખ મહાપ્રભુજીએ દશમ સ્કંદની અનુક્રમણિકામાં મૂક્યો છે. બરાબર. હવે આપણે
આ અનુક્રમણિકાથી પછી આપણે પૂતના મોક્ષનો જે આ અધ્યાય છે એની અંદર મહાપ્રભુજીએ જે નામો પ્રકટ કર્યા છે એ નામો પર ફરીથી છેલ્લે આપણા અધ્યાય પૂરો કરીએ છીએ એટલે એક નજર આપણે નાખી લઈએ કે આ અધ્યાયમાં કયા કયા નામો મહાપ્રભુજીએ પ્રકટ કર્યા છે. તો આ તો આખો અધ્યાય છે ટોટલી પૂતનાનો છે. પૂતનાનો એક જ અધ્યાય છે, આટલો છઠ્ઠો અધ્યાય એટલું જ છે. એમાં મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં 3 નામો પ્રકટ કર્યા છે. પૂતના સુપયપાતા, ગોપી મંત્રાભિમંત્રિત અને સુંદરી હૃદયાનંદો. આ 3 નામો મહાપ્રભુજીએ આ પૂતના ઉદ્ધારના અધ્યાયમાંથી પ્રકટ કર્યા. અને ત્રિવિધ લીલા નામાવલીમાં 5 નામો પ્રકટ કર્યા છે. પૂતનાંતકાય નમઃ, સુકૃતજ્ઞાય નમઃ, પૂતના મોક્ષદાત્રે નમઃ, ભક્ત મનોરોધકાય નમઃ, ગોકુલા ભયદાનચરિત્રાય નમઃ. તો આ 5 નામો એટલે ટોટલી મહાપ્રભુજીએ 5 + 3 એટલે કે 8 નામો આ અધ્યાયમાંથી પ્રકટ કર્યા છે. હવે આપણે ફરીથી જોઈ લઈએ કેવી રીતે કયા નામો પ્રકટ કર્યા. મેં વચ્ચે તમને બધું બતાવતો ગયો છું, ફરીથી છેલ્લે એક વખત ફરીથી કહી દઉં. હવે જે ગોકુલ અભયદાન ચૈત્રાય નમઃ એટલે ગોકુલને અભયદાન આપનારા ભગવાન એવો અર્થ થાય. તો એમાં શું કીધું છે, કેવી રીતે અભયદાન આપ્યું છે? તો પૂતના મોક્ષની જે લીલા આપણે શ્રવણ કરી એમાં લખ્યું હતું ને, આપણે કહ્યું હતું સ્ટાર્ટિંગમાં જ કે ભગવાનની એક લીલામાં અનેક હેતુઓ પાર પડે છે. તો અહીંયા પૂતના વધની લીલામાં આપણે બધા ઘણા હેતુ, 8 હેતુ મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવેલા કે પૂતના વધની લીલા ભગવાને કરી તો ભગવાનના 5 હેતુ સર થયા છે. એમાં એક વસ્તુ હતી કે પૂતનાના મારમાંથી ભગવાને વ્રજના બીજા બધા બાળકોનું રક્ષણ કર્યું છે. એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું કે ગોકુલા ભયદાન ચરિત્રાય નમઃ. હવે આપણે નામ આવે છે સુંદરી હૃદયાનંદો. તો એ પૂતનાએ રાક્ષસીએ સુંદરીનું રૂપ ધારણ કરેલું છે, સુંદરીનું રૂપ. અને એ સુંદરીના રૂપમાં એ એવું રૂપ ધારણ કર્યું કે ગોપ અને ગોપીઓ બધા અંજાઈ ગયા છે. એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું સુંદરી હૃદયાનંદો. પછી નામ આવે છે સુકૃતજ્ઞાય નમઃ. ભગવાને જ્યારે પૂતનાનું વિસ્પાન કરવા ગયા, પૂતના નજીક આવી, ભગવાને આંખો બંધ કરી છે. અને આંખો બંધ કરીને જોયું કે મારે તો એને મારી પાસે આવેલો જીવ ક્યારે નિરાશ થઈને જાય નહીં કે છે, મારે તો એને ઉત્તમ ગતિ આપવાની છે. તો એણે એવા કયા પુણ્ય કરે છે જે મારી નજીક આવે? ત્યારે કહું આ તો મારો ભક્ત બલિ છે, એની જ છોકરી રત્નમાળા છે, ચલો તો આપણે એને ગ્રીન સિગ્નલ ભગવાને આપી દીધું, ચલો મોક્ષ આપી દીધો એને કહે છે. ભગવાનને તો કોઈને પૂછવાની જરૂર નથી, ભગવાન કોની પરમિશન લેવાની છે એમને? તો એટલે મહાપ્રભુજીએ એને કયા સુકૃત કર્યા છે એ જાણવા માટે ભગવાને આંખો બંધ કરી છે. એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું સુકૃતજ્ઞાય નમઃ. હવે ભગવાને જ્યારે પૂતનાનું પૈપાન કરતાં વિષનું પાન પણ કર્યું છે અને પ્રાણનું પણ પાન કર્યું છે. એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું પૂતના સુપય પાતા. હવે જ્યારે ભગવાને ખરેખર પૂતનાનો વધ કરી જ દીધો એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું પૂતનાંતકાય નમઃ. પછી પૂતનાના મરણ પછી ગોકુલમાં વ્રજવાસીનો નિરોધ સરળ રીતે થયો એવું મહાપ્રભુજીએ હવે કારિકા લખેલી છે. અત પરમ નિરોધસ્તુ ગોકુલે સુગમો ભવેત પ્રપંચ વિસ્મૃતિ સાઈ કૃષ્ણાશક્તિ સમન્વિતા. એટલે કે પૂતનાના મરણ પછી ગોકુળમાં વ્રજવાસીનો નિરોધ સરળ રીતે થશે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણમાં આસક્તિ અને પ્રપંચની વિસ્મૃતિ થવા લાગી છે. એટલે આનાથી મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું કે ભક્ત મનોરોધકાય નમઃ. ભગવાને ભક્તોનું નિરોધ સિદ્ધ કર્યું છે આ લીલાથી, એટલે ભક્ત મનોરોધકાય નમઃ નામ આવ્યું. પછી આપણે નામ આવશે, એના પછીનું નામ આવે છે પૂતના મોક્ષ દાત્રે નમઃ. હા, પેલા ગોપીજનોએ જે મંત્રો બોલ્યા છે એટલે નામ આવ્યું ગોપી મંત્રાભિમંત્રિત. ગોપીજનોએ મંત્રોથી લાલાના બધા જ અંગો અભિમંત્રિત કર્યા છે એટલે નામ આવ્યું ગોપી મંત્રાભિમંત્રિત. અને પછી છેલ્લે નામ આવ્યું છે કે પૂતના મોક્ષ દાત્રે નમઃ. તો આપણે ભાગવતના છેલ્લા શ્લોકોમાં જોયું હતું કે પેલા સદગતિ આપ કીધું, પછી સ્વર્ગની ગતિ કીધી અને પછી સિદ્ધિ
મોક્ષની ગતિ બતાવી દીધી છે, સ્ટેપ વાઇઝ બતાવી દીધી છે. એટલે અલ્ટિમેટલી કે પૂતનાનું મોક્ષ થયું એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું પૂતના મોક્ષ દાત્રે નમઃ, એટલે પૂતનાના મોક્ષનું દાન કરનાર પ્રભુ એમ. તો આવી રીતે આપણું આ પૂતના ઉદ્ધારનો 6થો અધ્યાય અત્યારે વિષ્ણુ આપણે પૂરો કર્યો છે. હવે આપણે 7મા અધ્યાયમાં પ્રવેશ કરતા 7મો અધ્યાય જે છે એ શકટભંજન, તૃણાવર્ત લીલા અને યશોદાજીના મુખમાં દર્શન, એ બધી વસ્તુ 7મા અધ્યાયમાં આપણે જોઈશું. પરંતુ આપણે એની પહેલાં હવે ભાગવતમાં કેટલાક કથાઓનું વર્ણન નથી, પરંતુ આપણે અષ્ટસખાઓ પર્ટિક્યુલરલી સુરદાસજી, સુરસાગરમાં તો ઘણી જ વિવિધ લીલાઓનું વર્ણન સુરદાસજી કર્યું છે. તો મારો વિચાર એવો છે કે આપણે જોડે જોડે એ બધી જે લીલાઓ કે જે ભલે ભાગવતમાં નથી પરંતુ આપણે અહીંયા હોય સુરદાસજીના પદોમાં, તો આપણે આપણા સત્સંગમાં એને લઈશું. આજે હું તમને એવી એક સુંદર લીલા સુરદાસજીના પદોમાં વર્ણન છે શ્રીધર બ્રાહ્મણની, એની વાત અત્યારે હું કરું છું. સુરદાસજીનું પદ બી તમને શ્રવણ કરાવીશ, પહેલાં તમને લીલા સમજાવી દઉં, પછી પદ સમજાવું છું. એમાં એવું છે કે પૂતનાનો વધ ભગવાને કરી દીધો. કંસનો સમાચાર મળી ગયા કે ભાઈ જેમ પૂતનાને તમે મોકલી હતી નંદ ભવનમાં, એ તો ઓલરેડી પહોંચી ગઈ ઉપર. એ બાળકે પૂતનાનો વધ કર્યો હોય એટલું તો ખબર પડી છે. કંસ તો બુદ્ધિશાળી હતો ને. હવે ખબર પડી ને કે પૂતના જેવી રાક્ષસીને 6 દિવસનું બાળક જો મારી શકતું હોય તો એ બાળક કોઈ સામાન્ય બાળક નથી. છતાંય કંસ હાર્યો જુગારી બમણું રમે. એ ન્યાયે કંસે પાછો બીજો પેત્રો રચ્યો છે. શું રચ્યો છે? તો કંસે આ વખતે મથુરાથી શ્રીધર નામના બ્રાહ્મણને આ કામ સોંપ્યું કે જા તું ગોકુળ અને મારું વેરી તો નંદરાજીના ઘેર જન્મ્યું છે એને તું મારી નાખે છે. હવે કંસ તો મથુરાનો અધિપતિ હતો, રાજા હતો. એટલે આ બધા એ લોકો ઝૂકીને બધા બ્રાહ્મણો હોય કે ગમે તે હોય એ બધા રાજાને તો માનતા જ હોય. એટલે શ્રીધર બ્રાહ્મણે કીધું કે રાજન તમે ચિંતા ના કરશો કે જે તમારા કાળને હું જ મારીને આવી શકે છે. તો એ બ્રાહ્મણ પોતે તગાડે ગોકુળ જાય છે, જશોદાજીને મળે છે અને એમ કહે છે કે મેં સાંભળ્યું છે કે તમારા ઘરે તો અદ્ભુત બાળક જન્મી શકે છે, તો હું તો સેવા કરવા માટે આવ્યો છું. એમ કરીને એને નંદ ભવનમાં સ્થાન મેળવ્યું છે. હવે આ નંદરાણી જોયું કે મથુરાનો ચતુર્વેદી બ્રાહ્મણ આવ્યો છે મારા ત્યાં. એટલે નંદરાણી પણ સતત શ્રીધરની સેવામાં ઉપસ્થિત રહેતા હતા. કોઈ દાસ શ્રીધરનું નાનું મોટું કોઈ પણ કામ હોય તો નંદરાણી દાસીઓને સોંપતા નહીં, પરંતુ પોતે જ કરતા હતા. શ્રીધરની સેવા નંદરાણી પોતે કરતા હતા. દાસીઓની સેવા કરવા ના પાડેલી. પણ એક વખત એવું બન્યું કે યશોદાજીએ વિચાર્યું કે ભાઈ હું સ્વયં આજે જમનાજી જઈ અને જમનાજીને ભરી લઉં, કારણ કે મારે રસોઈ કરીને આ બ્રાહ્મણને જમાડવાનું છે. પણ અત્યાર સુધી જમનાજીને ભરવા માટે દાસીઓ જતી હતી, પરંતુ આજે જશોદાજીનો ઉત્સાહ વધી ગયો કે રસોઈ પણ હું સિદ્ધ કરું અને જમનાજી પણ હું લેવા જવું. તો સ્વયં જમનાજી લેવા જમનાજીના કિનારે ગયા છે. તે વખતે એમને રોહિણીજીને કૃષ્ણનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. કૃષ્ણ પ્રાકટ્યનો લગભગ આ 30મો દિવસ હતો એ વખતે કહે છે. અને નંદરાયની એમ કે આ બીજી વાર આ ડિલિવરી થઈ, મીન્સ કે કૃષ્ણનું પ્રાકટ્ય થયું પછી નંદરાણી બીજી વાર એમના પૂજન કરવા ગયા હતા. પણ આ પરિશ્રમથી પાછા આવતા એમને એકદમ થાકી ગયેલા હતા. એટલે આ વખતે રોહિણીજીએ ના પાડી કે તમે ના જશો કે છે, દાસીઓ પાસે જ કરાવો. પણ એમના મનમાં ઉત્સાહ થયો, બ્રાહ્મણ આવ્યો છે મથુરાથી તો મારે જ આ સેવા કરવા દો કે છે. તો શ્રીધરને તો જશોદા માતા જગત પૂજ્ય બ્રાહ્મણ માનતા હતા, પરંતુ એ માતાજીને ખબર નથી કે આ જગત પૂજ્ય બ્રાહ્મણ નથી પણ કંસ પૂજ્ય બ્રાહ્મણ છે કે છે, અને નામ માત્રનો બ્રાહ્મણ છે કે છે. એટલે કે છે કે આ બ્રાહ્મણના રૂપમાં અસુર જ છે. પણ રોહિણીજી સાથે ગયાની કારણ કે બાળકનું ધ્યાન રાખવાનું હતું અને બંને બાળકો ઘરમાં એકલા હતા. હવે અચિંત્ય લીલા શક્તિની પ્રેરણાથી દાસીઓએ એ દિવસે એવું સમજી લીધું કે યશોદાનંદન અત્યારે રોહિણીજી પાસે છે. અને રોહિણીજીએ એવું સમજી લીધું કે હું પાકશાળામાં આ બ્રાહ્મણ માટે સામગ્રી સિદ્ધ કરું છું કે છે હું, તો લાલાની પાસે દાસીઓ બેઠી છે તે લાલાનું ધ્યાન
રાખે છે. જુઓ, બંને એકબીજા પર જ્યારે પેલું કહે છે ને કે સમય બનવા કાળ એ જ્યારે બધું બન્યા જ કરતું હોય છે. અત્યારે લાલો એકલો પડી ગયો. હવે રોહિણીજી વિચારે છે કે દાસીઓ ધ્યાન રાખે છે, દાસીઓ વિચારે છે રોહિણીજી ધ્યાન રાખે છે. બધાને ખબર છે કે જશોદાજી જમના જળ ભરવા ગયા છે. હવે વાસ્તવમાં લાલા પાસે આ જે દુષ્ટ શ્રીધર બ્રાહ્મણ હતો એ તકની રાહ જોઈને જ બેઠો હતો કે લાલો એકલો પડે ક્યારે અને એને હું કંસનું કામ કરાવ્યું છું તો મારી નાખું કરે. એનું કપટ બુદ્ધિથી આવેલો હતો. પણ અને આજે બન્યું એવું કે ધરમપુરું કે બ્રજેન્દ્ર આટલા દિવસથી ગોષ્ઠમાં જતા હતા નહીં. પૂતનાનો વધ થયો પછી બધા ગભરાયેલા હતા કે કાંઈક વજમાં ઉત્પાતો થશે, વસુદેવજીએ પણ કહેલું. એટલે આજે 30 દિવસ સુધી શાંતિ થઈ ગઈ. એટલે બ્રજેન્દ્રને નંદરાયજીને થયું કે લાવતાને હું ગોષ્ઠમાં જરા ગાયોની ખબર કાઢવા જેવું કે છે. એટલે નંદરાયજી ગયા ગોષ્ઠમાં. હવે આ બધાને આ ભગવાનને જે લીલા કરવી છે તો ભગવાન તો કરીને જ રહે છે. અત્યારે સંસારમાં પણ આપણે જે જોઈએ છીએ તો ભગવાન જે કરવું એ કરશે જ. આપણે ખોટી ચિંતાઓ કરતા હોઈએ છીએ. એટલે ભગવાને આ બધી ગોઠવણ કરી દીધી. હવે નંદરાયજી તો રૂટીનમાં બી શું છે કે જ્યારે પૂતના વધ થયો ત્યારે વારંવાર અંતપુરમાં જતા લાલાને સકુશળ જુએ, રમાડી આવે, આનંદમગ્ન થઈ જાય. આવું રોજ ચાલતું હતું કે છે. પણ આજે તો વ્રજેન્દ્ર ગયા છે ત્યાં ગાડી ગોષ્ઠમાં. પણ વ્રજેન્દ્ર જતાં પહેલાં અહીં લખ્યું છે કે વ્રજેન્દ્ર રોજ લાલાની પાસે આવી અને એક શ્લોક બોલતા. કયો શ્લોક બોલતા હતા? આ જે શ્લોક છે ને એ નારાયણ ચંપુ શ્રી ગોપાલ ચંપુમાંથી મેં લીધેલું છે. એટલે ગોપાલ ચંપુ એટલે શું છે કે આપણે જે ક્રાસ્તની ઉદાસન સંપ્રદાય છે ને એ લોકોનું આનંદ ચંપુ, ગોપાલ ચંપુ, એમના કૃષ્ણની અનેકવિધ લીલાઓના વર્ણન. આમ મેં તમને કીધું ને કે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ ભાગવતમાં વર્ણન છે, આપણા સખાઓ વર્ણન કર્યું. એટલું જ નહીં પણ દુનિયાના જેટલા વૈષ્ણવ સંપ્રદાયો છે એ બધા સંપ્રદાયોના જે મહાન મહાન કવિઓ ભક્તો થઈ ગયા એ લોકો અનેકવિધ લીલાઓના વર્ણન કર્યા છે. અને બીજું શું છે કે ભગવાનને જ ઈચ્છે છે કે મારી લીલાઓ પ્રકટ થાય. કળિયુગના લોકો પાસે અવલંબનનું બીજું કોઈ સાધન જ નથી. એટલે જ આ બધી લીલાઓ પ્રકટ કરવામાં આવેલી છે. અને આ જે શ્રીધરની લીલા છે એ તો સુરદાસજીના પદોમાંથી લીધી છે મેં. પણ નારાયણ ગોપાલ ચંપુમાં લખ્યું છે યદિ નારાયણેન ત્વમ દત્તોસી કૃપણાયમે તેનેવ સર્વમ નિર્બોધા શોધા ચ મમ દુર્નય. એનો અર્થ એવો થાય છે કે નારાયણે એટલે કે ભગવાન નારાયણે મારા જેવા કૃપણના હાથમાં તને સોંપ્યો છે. એટલે નંદરાયજી બાલકૃષ્ણને જોઈને કહે છે કે હું તો કૃપણ માણસ છું અને મારા જેવાના તને ભગવાન નારાયણ સોંપે છે. તો આગળની વ્યવસ્થા પણ એ ભગવાન જ કરશે. એક વખત તને પૂતનામાંથી બચાવી લીધું છે તો હવે મને ચિંતા નથી. ભગવાન જ તારી રક્ષા કરશે, ભગવાન જ તારી રક્ષા કરશે. તેઓ તો મારા અપરાધોને સહન કરતા રહે છે અને હજુ પણ ભગવાન મારા અપરાધોને સહન કરશે. તો વજેન્દ્ર આવી રીતે લાલાની પાસે રોજ આવી રીતે બોલતા કે મને બિલકુલ ચિંતા નથી, તારી રક્ષા તો ભગવાન જ કરી શકે છે. અને આની અંદર એક નિર્બોધા શબ્દ આવે છે એટલે નિર્વાહ કરશે, નિર્વાહ કરશે. તો વજેન્દ્ર નંદજી એકલા પણ ભાવેશમાં બોલી જતા હતા નિર્બોધા 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 એટલે ભગવાન જ નિર્વાહ કરશે, ભગવાન જ રક્ષણ કરશે એવો એ શ્લોક બોલતા હતા. આટલા દિવસ તો સકુશળ ગયા એટલે હવે કોઈ શંકા હતી નહીં કે હવે ગોકુળમાં ઉત્પાતો નહીં થાય એવું માની લીધું. એટલે નંદરાયજી યશોદાજીને સાવધાન કરીને આજે ગોષ્ઠમાં પધાર્યા છે. પણ પેલો બ્રાહ્મણ હતો ને એ શ્રીધર બ્રાહ્મણ, એને આજે તક મળી ગઈ. શ્રીધર મનમાં પ્રસન્ન થયો કે આજે કંસનું કાર્ય હું ચોક્કસ કરી શકીશ. શ્રીધરે દ્રષ્ટિ ઉઠાવી. હવે લાલાની સામે જો ધ્યાન રાખજો, હવે લીલા કેવી સરસ લીલા થાય છે. શ્રીધરે દ્રષ્ટિ ઉઠાવી લાલાની સામે જોયું. લાલો એકલો પાલનામાં સૂતો હતો. જશોદાજી જમના જલ ભરતા પહેલાં પારનાની દોરી થોડી ઢીલી કરી અને પારનું નીચે જમીન સુધી આવી ગયું હતું. એવું જશોદાજી ગોઠવી ગયા હતા કે ગબડી ના થાય છોકરો એટલા માટે. સુરદાસજી લખે છે પદમાં દેખો અદ્ભુત અભિગત की गति कैसो रूप धरो है हो तीन लोक जाके उधर बसत सो सूप के कोने परे हो. જે 3 લોક ભગવાનના ઉદરમાં છે એ જ કૃષ્ણ આજે એક ઘોડિયાના પારનાના એક ખૂણામાં પડેલું છે કે છે. અત્યારે તો શ્રીધર પોતાના યજમાન ક્રૂર કંસનું કાર્ય કરવા
તેમનો કોટો કાઢવા આવ્યો હતો. તેને વિચાર્યું કે જસોદાજી જમનાજી પાછા ફરે એ પહેલાં જ બાળકને સમાપ્ત કરીને ભાગી જવું કે છે. પણ હવે તો લાલો મૂંઝાયો. લાલાને જે શ્રીધરને કરતાં લાલાની મૂંઝવણ હતી. કેમ લાલાની મૂંઝવણ વધી ગઈ? શ્રીધર તો બ્રહ્મન કુલમાં ઉત્પન્ન થયેલું છે અને બ્રહ્મન તો સદાય અવધિ છે. પૂતના તો મારી લાગે રાક્ષસી હતી કે છે, પણ બ્રહ્મન તો ભગવાને વારંવાર બોલે છે કે બ્રહ્મનો નિતરામ ગુરુ. બ્રહ્મન તો સદાયના ગુરુ છે આપણા બધાના કે છે. બ્રહ્મન હંમેશા અવધિ છે. આપણે અશ્વત્થામાના કેસમાં જોયેલું છે કે અશ્વત્થામાને માર્યો નથી પણ એને અપમાન કરીને કાઢી મૂક્યું છે. તો ભગવાને કહ્યું છે કે બ્રહ્મનો તો મારા આરાધ્ય છે. એવું અનેકવાર ભગવાને ઘોષિત કરેલું છે. ભગવાને વિચાર્યું કે બ્રાહ્મણની પવિત્ર ચરણરજને તું મારા મુકુટ પર સદાય ધારણ કરું છું. ભગવાને કહ્યું કે બ્રાહ્મણો, ગાયો અને અનાથ પ્રાણીઓ આ ત્રણેય મારા સ્વરૂપો છે એમ તમે બધા માનજો. ભગવાને કીધું છે ગાયો, બ્રાહ્મણો અને અનાથ પ્રાણીઓ એ મારા સ્વરૂપો છે, તમારે માનવું. હવે જે પ્રાણીઓ પાપાચારથી આમો ભેદ માને છે તેમની દુર્ગતિ થાય છે અને નરકગામી થાય છે. એટલે આ વાતોમાં આપણે માનવી જ પડે ને કોઈ જાતનો ખોટો વિચાર કરવાનો નહીં. હવે ભગવાને વિચાર્યું કે સુરદાસજી પદમાં લખે છે બામણ મારે નહીં ભલાઈ, કહે છે કે બામણ આપણે બ્રાહ્મણને મરાય નહીં એમ જ આપણી ભલાઈ છે. પરંતુ શરીર પર પાકેલો ફૂલનો હોય તો તેની શુદ્ધિ પણ આવશ્યક છે. આથી લેલાએ વિચાર્યું કે અંગ યાકો મેં દેવ નસાઈ, એટલે કહે છે કે એનો હું એક અંગ જ કે છે હું ખોટું કરી નાખવું કે છે, એટલે એ કાર્ય કરી શકે નહીં. એટલે ભગવાને આ બ્રાહ્મણને મારવાનો વિચાર મોડી વાળ્યો. હવે શું કરે છે? લાલાને આ મૂંઝવણનું નિરાકરણ હાથમાં લાગી ગયું અને શ્રીધર જીવો જ લપાતો છુપાતો કુબુદ્ધિથી પાલનાની એકદમ નજીક આવી ગયો કે તરત જ યોગમાએ પોતાનું કાર્ય આરંભ કરી દીધું. બાળક તો પોઢેલો હતો છતાં શ્રીધરનો હાથ લાલાના હાથમાં અચાનક આવી ગયો. ભગવાન તો પોઢેલા જ હતા અને ભગવાનના હાથમાં શ્રીધરનો હાથ આવી ગયો અને બીજી જ ક્ષણે શ્રીધરને જોરદાર ઝાટકો લાગ્યો અને શ્રીધર પેલો કરંટ લાગે ને કેવો ભાગે પછડાઈને એ શ્રીધર પૃથ્વી પર પછડાઈ ગયો. હવે શ્રીધરના બંને પગ જોરદાર ખીલ્લા ભોક્યા હોય એવી રીતે ધરતી સાથે ચીપકી ગયા. એટલે શ્રીધર હવે ઊભો થઈ શકે એમ હતો જ નહીં. બંને પગ જકડાઈ ગયેલા હતા કે છે. હવે ટસનો મસ્ત પણ ના થઈ શકે એમ હતું કે ઉપરાંત હવે જુઓ હવે શું કરે ભગવાનની લીલા. તમે જુઓ આ લાલાની લીલા કેવી લીલાઓ કરે છે. ઉપરાંત એને અનુભવ્યું કે લાલાએ ઘોડિયામાં બેઠા બેઠા શ્રીધરની જીભ ખેંચી કાઢી અને એની બોલવાની શક્તિ જો એના પગ નકામા કરી નાખ્યા, એની બોલવાની શક્તિ લુપ્ત કરી દીધી. હવે શ્રીધર તો બરાબરનો ગભરાઈ ગયો, ભયભીત બની ગયો. લાલા સામે ટગર જોવા લાગ્યો. પછી જોયું હવે ધીરે ધીરે જોયા કરે છે લાલો શું કરે છે કે જો પેલા બે પગ જકડાઈ ગયા, ધક્કો માર્યો, બે પગ જકડાઈ ગયા, જીભ ખેંચી કાઢી એટલે સ્પીચ એની બંધ થઈ ગઈ. હવે લાલો ધીરે ધીરે પારણામાંથી ઊભો થયો. ઘરમાં દહીંના માટલા હતા બધા ફોડી નાખ્યા. એમાંથી થોડું દહીં લાલાએ લીધું અને શ્રીધરના મોઢે ચોપડી દીધું, શ્રીધરના હાથમાં પણ ચોપડી દીધું. છતાંય લાલાએ એવી લીલા કરી કે દહીંનો એક કણ પણ બાળકની આંગળીમાં ચોંટ્યો નહીં. એટલે ભગવાન એવું પુરવાર કરવા માગે છે કે શ્રીધરે આ માટલા શ્રીધરે ફોડ્યા છે, કૃષ્ણએ ફોડ્યા નથી. કૃષ્ણ તો ચૂપચાપ પારણામાં પડેલા છે પણ લીલા કરી છે પોતે અને બધું માથે નાખી દે છે શ્રીધરના માથે કરે. પછી તે બાળક પૂર્વવત સૂઈ જાય છે. આ બધું જોઈને શ્રીધરને બધી ખબર પડી ગઈ છે કે શું થયું છે, પણ શ્રીધરની જીભ બનાવી ગઈ છે. શ્રીધર બોલી શકતો નથી. શ્રીધર તો આ બધું જોઈને દિગ્મૂઢ થઈ ગયો કે સાલું હાડું આ મહિનાનું છોકરું આટલું બધું ઊભું થઈને માટલા ફોડી નાખે છે ને આવી બધી લીલાઓ કરે છે કે છે. હવે લાલાએ જોરદાર રડવાનું શરૂ કર્યું, જેથી પાકશાળામાંથી રોહિણીજી દોડતા આવી ગયા. શું થયું? યશોદાજી પણ એટલામાં જમનાજીમાંથી જળ ભરીને આવી ગયા અને બાળક ખૂબ રડતો હતો. બાળકને ગોદમાં ઉઠાવી લીધો પણ જોયું કે માટલા ફૂટેલા છે, દહીં ધોળાઈ ગયું છે, શ્રીધરને મોઢે દહીં લપેડાયેલું છે. એટલે વિચાર્યું કે બ્રહ્મને આવું કૃત્ય કેમ કર્યું. સંદેહ મટાડવા શ્રીધરને પૂછ્યું. શું થયું ભાઈ આ બધું કહે છે. સુરદાસજી લખે છે કે બામણ કે મુખ બાત ન આવે
જીભ હોય તો કઈ સમજાવે. બામણના કે જે મુખમાં જીભ જ નથી કે જીભ તો ભગવાને લૂલીને નબળી કરી નાખી છે ભગવાને એની. તો વિચારો કે કેવી રીતે શું બન્યું છે કે છે. એટલે ગોષ્ઠમાંથી એટલામાં બ્રજેન્દ્રનંદન નંદરાયજી આવી ગયા અને ગોપાંગનાઓ નંદ ભવનમાં ખબર પડી દોડતા આવે છે. નંદજીએ પછી ઉપનંદજી સાથે પરામર્શ કર્યો કે શું કરવું આનો આ બ્રહ્માંડનું કે છે. પણ નક્કી કર્યું કે શ્રીધરને ઘરની બહાર કાઢી મૂકવામાં જ ભલાઈ છે કે છે. પછી મૂંગા શ્રીધરને બધાએ વ્રજની સીમાની ગોકુળની સીમાની બહાર ધકેલી દીધો. પણ લાલાની આ લીલા કોઈને ખબર પડી નહીં. એટલે ભગવાને અહીંયા એનું જે વચન છે કે બ્રાહ્મણને મારવો નહીં એ વચન ભગવાને અહીંયા નિભાવ્યું છે. અને શ્રીધરને અને બીજું આપણા આવતીકાલે કે પરમ દાડે કાગાસુરની વાત આવશે. તો કાગાસુરને બંનેને ભગવાને જીવતા જવા દીધા છે. બાકી કોઈ અસુરને ભગવાને જીવતા જવા દીધા. અને કાગાસુરની વાત બી સુરદાસના પદ્મથી જ હું લેવાનો છું કાલે. ચલો વૈષ્ણવ આજનો સત્સંગ એ પૂરો કરી છે. કાલે રાત્રે 8 વાગે પછી આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોપાલેશ.